નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। તમામ સહકારી બેંકોને લઈને મોદી સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો। દેશની તમામ સહકારી બેંકોની દેખરેખ હવે આરબીઆઈ રાખશે। આ માટે સરકાર ટૂંક સમયમાં જ વટહુકમ લાવશે। દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ પર કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ। બેઠકમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા થઈ। સહકારી બેંકોને પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને આધીન રાખવાનો નિર્ણય કરાયો છે। ખાતા ધારકોની ચિંતાઓ દૂર કરવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે, જેથી દરેકની થાપણ સુરક્ષિત રહે। જોકે સહકારી બેંકોના પ્રબંધનની જવાબદારી રજિસ્ટ્રાર પાસે જ રહેશે। સહકારી બેંકો નાણાકીય રીતે સદ્ધર બને તે માટે પણ આ નિર્ણય અગત્યનો માનવામાં આવી રહ્યો છે। હાલ દેશભરમાં 1540 સહકારી બેંકો છે, જેમાં 8 કરોડ 50 લાખ ખાતા ધારકો છે, જેમની કુલ થાપણ 5 લાખ કરોડ રૂપિયા છે। સરકાર વટહુકમ લાવશે ત્યારબાદ સહકારી બેંકોમાં પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયમો લાગુ પડશે। ઓડિટ પણ આરબીઆઈના નિયમો પ્રમાણે જ થશે। નાણાં સંકટમાં ફસાયેલી બેંકોના બોર્ડની દેખરેખ પણ આરબીઆઈ રાખશે। કેબિનેટમાં કરાયેલા અન્ય નિર્ણયોની વાત કરીએ તો મુદ્રા યોજના અંતર્ગત 50,000 સુધીની લોન લેનારને વ્યાજમાં 2% છૂટ અપાશે। આ નિર્ણયથી 9 કરોડથી વધુ લોકોને ફાયદો થશે। પશુપાલન માટેની માળખાગત સુવિધા વધારવા ફંડને મંજૂરી અપાઈ, જેમાં લોન લેનારને વ્યાજમાં 3% છૂટ અપાશે। ઉત્તર પ્રદેશના કુશીનગર એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની લીલી ઝંડી અપાઈ। તો કોરોના વાયરસની જેમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ થઈ રહેલો વધારો પણ બેકાબુ બની ગયો છે। બુધવારે પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા, પરંતુ ડીઝલની પ્રતિ લીટરે 48 પૈસાનો વધારો ઝીકી દેવાયો। રાજધાની દિલ્હીમાં હવે પેટ્રોલ કરતા ડીઝલ મોંઘું બની ગયું છે। દિલ્હીમાં હવે ડીઝલનો ભાવ 79 રૂપિયા 88 પૈસા થઈ ગયો છે, તો પેટ્રોલ 79 રૂપિયા 76 પૈસામાં વેચાઈ રહ્યું છે। આ સતત 18મો દિવસ છે જ્યારે દેશમાં ડીઝલની કિંમતો વધી છે। 7 જૂનથી દેશમાં સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે। છેલ્લા 18 દિવસમાં ડીઝલના ભાવમાં 10 રૂપિયા 49 પૈસા અને પેટ્રોલના ભાવમાં 8 રૂપિયા 50 પૈસાનો વધારો ઝીકી દેવાયો છે। કોરોનાથી લદાયેલા લોકડાઉનને કારણે સરકાર અને ઓઇલ કંપનીઓની આવક જરૂર ઘટી છે। જોકે સામાન્ય જનતાને તો હાલ આવક થઈ રહી છે કે કેમ એ પણ ચર્ચાનો વિષય છે। સતત ભાવ વધારાની સામાન્ય जनता पिसाई रही है। कैसा रहेगा कि एक तो लोगों के पास इनकम नहीं है, दूसरा ये बाहर भी पड़ने लगेगा, तो इससे लोग और ज़्यादा दुखी हो सकते हैं। जैसे फैक्ट्रियां अभी बंद हैं, वर्कर नहीं हैं, और साथ में ये एक ऊपर से अलग से बाहर पड़ेगा, तो फैक्ट्रियों को भी अपने मतलब हर चीज़ में एक्सपेंस बढ़ जाएगा उसका, तो मजदूरों पे ही इफेक्ट आने वाला है। वैसी सैलरी आधी मिल रही है, मेट्रो बंद है, ऑफिस जाने की प्रॉब्लम है। ये चाहता है कि हम घर बैठ जाएं, दोबारा लॉकडाउन जनता अपने आप कर दे। ये अपने आप जनता से लॉकडाउन करवाना चाहते हैं। शॉप भी लोग अपने आप बंद कर रहे हैं, सेल नहीं है, जो जा रहे हैं उनको भी रोक रहे हैं। सरकार को सोचना चाहिए सर। ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 77 રૂપિયા 24 પૈસા, જ્યારે ડીઝલનો ભાવ 77 રૂપિયા 20 પૈસા છે। રાજકોટમાં પેટ્રોલ 77 રૂપિયા 4 પૈસા, ડીઝલ 77 રૂપિયા 2 પૈસા। સુરતમાં પેટ્રોલ 77 રૂપિયા 16 પૈસા, ડીઝલ 77 રૂપિયા 13 પૈસા। વડોદરામાં પેટ્રોલ 76 રૂપિયા 94 પૈસા, ડીઝલ 76 રૂપિયા 90 પૈસા છે। જૂનાગઢમાં પેટ્રોલ 77 રૂપિયા 73 પૈસા, ડીઝલ 77 રૂપિયા 71 પૈસા છે। જામનગરમાં પેટ્રોલનો ભાવ 77 રૂપિયા 15 પૈસા અને ડીઝલનો ભાવ 77 રૂપિયા 11 પૈસા છે, જ્યારે ભાવનગરમાં પેટ્રોલના 78 રૂપિયા 55 પૈસા છે અને ડીઝલના 78 રૂપિયા 50 પૈસા હોવાનું જાણવા મળી રહ્યું છે। સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે સતત ભાવ કેમ વધી રહ્યા છે? તો તેના મંડાણ મે મહિનામાં ત્યારથી જ થઈ ગયા હતા, જ્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો ઝીક્યો હતો। પેટ્રોલમાં પ્રતિ લીટર 10 રૂપિયા, જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર 13 રૂપિયાનો ડ્યુટી લાદવામાં આવી હતી। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં થયેલા ઘટાડાનો લાભ કંપનીઓને ન મળ્યો। 16 જૂને ગુજરાત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 2 રૂપિયાનો વધારો ઝીક્યો। ચિંતાની વાત એ પણ છે કે નિષ્ણાતો હજુ પણ આ ભાવ વધારો યથાવત રહેવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે। ડીઝલ મોંઘું થવાનો સીધો અર્થ એ છે કે અન્ય ચીજવસ્તુઓ પણ મોંઘી થશે। ચીજવસ્તુઓનો પરિવહન ખર્ચ વધશે, ખેતીમાં પણ ખર્ચાઓ વધશે, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઓટો સેક્ટર પર ભાવ વધારાની ખરાબ અસર વર્તાશે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે દેશમાં વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું। રાહુલ ગાંધીએ ચાપકા મારતા કહ્યું કે સરકારે કોરોના અને તેલની કિંમતોને અનલોક કરી દીધી। વધતી મોંઘવારીને લઈને રાજકોટમાં કોંગ્રેસે બળદગાડામાં રેલી કાઢી વિરોધ નોંધાવ્યો। વિરોધ પ્રદર્શનમાં ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા ઉપરાંત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો જોડાયા। મોદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી। પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની અટકાયત કરતા ઝપાઝપી પણ થઈ। જ્યારથી 3 મહિનાથી લોકોના વ્યાપાર ઉદ્યોગો બંધ છે,
ત્યારે છેલ્લા 15 થી 20 દિવસથી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થતો રહ્યો છે. એની સાથે સાથે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ પણ એકદમ વધી ગયા છે. અત્યારે તમે જોશો કે મહિલાઓને પોતાનો 1 મહિનાનું જે બજેટ છે એ ખોરવાઈ ગયું છે. રાજકોટમાં કિસાન સંઘના કાર્યકરો ઘોડા તથા સાયકલ પર સવાર થઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ખેડૂતોએ સવાલ કર્યો કે પેટ્રોલ ડીઝલની જેમ ખેત પેદાશના ભાવ કેમ નથી વધી રહ્યા. જે અમારા ડીઝલ પેટ્રોલના ભાવ વધે છે એની સામે અમારા માલના ખેડૂતના ભાવ નથી વધતા. મગફળી એ રાય જીરું જી કઈ એની સામે કાંઈ છે અમે ભાવ વધતા નથી. બીજા નંબરમાં એ કે અમારે ટ્રેક્ટરના જે અમે 500 રૂપિયા 300 રૂપિયા કલાક હાલતી હતી અત્યારે 500 રૂપિયા કલાક હાલે છે. એટલે ખેડૂતના ભાવ મોંઘવારી વધતી જાય છે અને ખેડૂતના માલના ભાવ ઘટતા જાય છે. ઉલટાના એનો અમે વિરોધ કરી રહ્યા છીએ ડીઝલ પેટ્રોલના ભાવનો. વડોદરામાં પણ કોંગ્રેસના 2 કાર્યકરોએ મંદિરની બહાર ભીખ માંગીને વિરોધ નોંધાવ્યો. સાથે સરકાર વિરોધી નારા સાથેનો અપહરણ પહેરીને શહેરમાં સાયકલ રેલી યોજી. ભાવનગરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. આ તરફ દિલ્હીમાં પ્રદેશ યુથ કોંગ્રેસના કાર્યકરો બેનર અને સૂત્રોચ્ચાર સાથે રસ્તા પર ઉતરી આવ્યા. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ મુદ્દે ટ્વીટ કરીને લખ્યું કે મોદી સરકારે કોરોના મહામારી અને પેટ્રોલ ડીઝલના ભાવને અનલોક કરી દીધા છે. કોરોનાની દવાને લઈને બાબા રામદેવની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કારણ કે ઉત્તરાખંડના આયુર્વેદ વિભાગે એવો ખુલાસો કર્યો છે કે અમે પતંજલિને માત્ર ઇમ્યુનિટી બૂસ્ટરની જ મંજૂરી આપી હતી. કેન્દ્રીય આયુષ મંત્રાલય ગઈકાલે જ પતંજલિને નોટિસ ફટકારી ચૂકી છે. બિહારની મુઝફ્ફરપુર કોર્ટમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ અરજી થઈ, જેમાં આરોપ લગાવ્યો કે બાબાએ કોરોનાની દવા બનાવ્યાનો દાવો કરી દેશ સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ તો સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે જો રાજ્યમાં કોરોનિલ વેચાતી જોવા મળશે તો બાબા જેલ જશે. देखेंगे क्योंकि अभी तक हमारे पास ऑफिशियली मैंने भी टीवी में देखा जैसे देखा है, लेकिन अगर यहाँ बिकती हुई कहीं नजर आ गई दवाई तो आप समझ लेना उस दिन बाबा रामदेव जेल में होगा. બાબા રામદેવે તમામ વિભાગોમાંથી મંજૂરી લીધા બાદ જ ક્લિનિકલ ટ્રાયલ કર્યું હોવાનો દાવો કર્યો હતો, પરંતુ મુશ્કેલી ત્યારે વધી જ્યારે ઉત્તરાખંડના આયુર્વેદ વિભાગનું નિવેદન આવ્યું. इम्यूनिटी बूस्टर और कास और श्वास, खांसी और बुखार, इसके लिए उसको अप्रूव किया गया. इसके अलावा कोरोना के लिए हमारे द्वारा कोई उसका अप्रूवल नहीं दिया गया. हाँ, अब इस तरह का नोटिस हम इन्हें जारी करेंगे कि ये जो एक तो इन्होंने जो एक किट बनाया है इसकी परमिशन कैसे कहाँ से ली, क्योंकि किट अगर इन्होंने बनाया 3 दवाओं को मिला के जो कोरोना किट ये दिखा रहे थे टीवी पर, तो उसकी परमिशन कहाँ से ली इन्होंने. જો કે બાબા રામદેવે એક ટ્વીટ કરીને આયુષ મંત્રાલયનો લેટર શેર કર્યો અને લખ્યું કે આયુર્વેદના વિરોધી અને નફરત કરનારા માટે ઘોર નિરાશાજનક ખબર. બાબાએ આયુષ મંત્રાલયનો લેટર શેર કર્યો છે. તેમાં લખ્યું છે કે દવાની સંરચના અંગે તેમણે જે માહિતી માંગી હતી તે તેમને મળી ગઈ છે. જો કે આ દવાનો પ્રચાર થઈ શકશે કે વેચી શકાશે તેને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી મળી. ચીન એક તરફ વાતચીતમાં પીછેહટ કરવા રાજી થાય છે, પરંતુ બીજી તરફ સરહદ પર પોતાના સૈનિકોને નથી હટાવી રહી. મળતી માહિતી પ્રમાણે ચીને એલએસી પર સતત પોતાની સૈન્ય ક્ષમતા વધારી રહ્યું છે. ગલવાન ઘાટીમાં લોહિયાળ અથડામણ બાદ તણાવને ઘટાડવાની દિશામાં પ્રયાસ થઈ રહ્યા છે. બુધવારે ભારત ચીનના વિદેશ મંત્રાલયને સચિવ સ્તરની વાતચીત થઈ. જોકે બીજી તરફ ચીન પોતાની અવરચંદાઈ છોડવા તૈયાર નથી. વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચાઇનાને હજુ પણ પોતાના સૈનિકનો જમાવડો નથી ઘટાડ્યો. ફિંગર એરિયામાં હજુ પણ ચીની સૈન્યની હિલચાલ છે. ચાઇનાએ 4 મેથી એલએસી નજીક અડ્ડો જમાવ્યો છે. આ વિસ્તારમાં ચીનના 10,000થી વધુ સૈનિકો તૈનાત છે, જેમની પાસે તોપ સહિત અત્યાધુનિક હથિયારો છે. આ સરહદી વિસ્તારોમાં ચાઇનાએ રોડ નિર્માણ અને ટેન્ટ બનાવવાનું પણ બંધ નથી કર્યું. ભારત ફિંગર 8 સુધી સરહદ પર અત્યાર સુધી છે, પરંતુ ચીન ફિંગર 4થી આગળ આવવાથી ભારતને રોકી રહ્યું છે. સૂત્રોના મતે સરહદ પર આ પ્રકારની સ્થિતિ સર્જીને ચીન પોતાનો વિસ્તાર વધારવા માંગે છે. જો કે ભારતીય સેના પણ સરહદ પર બાજ નજર રાખીને બેઠી છે. 15 જૂને થયેલી અથડામણ બાદ ભારતે અહીં પેટ્રોલિંગ વધારી લીધું છે. એરફોર્સ તરફથી સતત એર સર્વેલન્સ ચાલી રહ્યું છે. 2 દિવસની મુલાકાતે પહોંચેલા સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ આજે પૂર્વ લદ્દાખના પૂર્વ સૈન્ય ઠેકાણાની મુલાકાતે લીધી હતી. ચીનના સૈનિકો સાથે થયેલી અથડામણની સ્થિતિમાં અસાધારણ કામગીરી કરનાર 8 સૈનિકોને સેના પ્રમુખે પ્રશસ્ત પત્ર પણ એનાયત કર્યો. લદ્દાખમાં સેના પ્રમુખે સૈન્ય સ્તરની તૈયારીઓની સમીક્ષા કરી. સાથે જ કમાન્ડર્સ સાથે પણ વિસ્તારથી ચર્ચા કરી.
આ તરફ અમદાવાદમાં કરણી સેનાનો વિરોધ જોવા મળ્યો. ચીનના ઉત્પાદનનું વેચાણ બંધ કરવા માંગ કરવામાં આવી. રિલીફ રોડ પર કાર્યકરોએ દેખાવ કર્યો. ચાઇના માર્કેટમાં તોડફોડ કરી દેખાવ કર્યા. ચાઇનીઝ મોબાઈલ ટીવી તોડી વિરોધ કર્યો. દુકાનદારોને પણ આપી ચેતવણી. ચીનની વસ્તુઓનો નવો સ્ટોક ન ભરવા ચેતવણી આપી. દેશની સીમાઓ ઉપર આપણા જવાનોની હત્યાઓ થઈ રહી છે. આપણે જે સામાન ચાઇનાથી ખરીદીએ છીએ એ સામાનના પૈસાથી એ લોકો હથિયારો બનાવે છે અને આપણે જવાનોની હત્યા કરે છે. તો એ સામાનનો આપણે બહિષ્કાર કરવો પડશે. અમે અહીંથી શરૂઆત કરી છે આખા ગુજરાતના દરેક જિલ્લાઓમાં ચાઇના માર્કેટમાં આ જ તરીકે વિરોધ અને પ્રદર્શન અને ચાઇનાની ચીજ વસ્તુનો બહિષ્કાર કરવામાં આવશે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ પરના વિવાદ વચ્ચે પાકિસ્તાન નવી ચાલ ચાલી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એલઓસી પર પાકિસ્તાને સૈનિકો તૈનાત કરવાનું શરૂ કર્યું છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન સરહદ પર સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે. હાલ ભારત ચીન સરહદે સર્જાયેલી સ્થિતિના ઉકેલમાં લાગેલું છે. તેવા સમયે પાકિસ્તાને રાવલપિંડી, લાહોર, ફૈસલાબાદ, એબેટાબાદ અને મુલતાનમાં તૈનાત બટાલિયનને એલઓસી પર ગોઠવી છે. ન્યૂઝ 18ને પ્રાપ્ત વિગતો પ્રમાણે પાકિસ્તાને પૂંછ અને કુપવાડા સેક્ટરમાં વધારાની 15 બટાલિયન તૈનાત કરી છે. પાકિસ્તાન રાઇફલ રેજિમેન્ટથી 28 ટુકડી પીઓકેના કોટલીમાં તૈનાત કરી દેવાઈ છે, જ્યારે આઝાદ કાશ્મીર રેજિમેન્ટની 9 ટુકડી રાવલકોટમાં મોકલાઈ છે. એ હકીકત છે કે પાકિસ્તાન ઘણા લાંબા સમયથી આતંકવાદીઓને સરહદ પાર કરાવવા મથી રહ્યું છે, જેના ભાગરૂપે તે વારંવાર ફાયરિંગ પણ કરી રહ્યું છે. આ રીતે સરહદ પર સૈન્ય તાકાતમાં વધારો કરવાની ગતિવિધિ પણ આતંકીઓને મદદ માટે જ કરાઈ હોવાની આશંકા પ્રબળ બની છે. આખી દુનિયાએ આજે ભારતીય સૈન્યની તાકાતના દર્શન કર્યા. રશિયાની રાજધાની મોસ્કોમાં વિક્ટરી પરેડ યોજાઈ, જેમાં દુનિયાના 19 દેશોની સેના સાથે ભારતીય જાબાઝોએ પણ કદમતાલ મિલાવ્યા. મોસ્કોની ધરતી પર કંઈક આ રીતે ભારતીય સેનાની 3 પાંખના સૈનિકોએ દેશની તાકાતનો પરિચય આપ્યો. અવસર રશિયાની 75મી વિક્ટરી પરેડનો હતો, જેમાં ભાગ લઈ રહ્યા હતા 19 દેશના સૈનિકો. ભારતની 3 સેનાના 75 જવાનો પણ આ પરેડમાં જોડાયા. ભારતીય જવાનોનું નેતૃત્વ શીખ લાઇટ ઇન્ફેન્ટ્રીના મેજર અંજુમ કોરકાએ કર્યું. ઉપરાંત ભારતીય ટુકડીમાં 3 મહિલા અધિકારી પણ સામેલ થયા. મોસ્કોના રેડ સ્ક્વેરમાં યોજાયેલા કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉપસ્થિત રહ્યા. ટ્વીટ કરીને રક્ષામંત્રીએ ખુશી વ્યક્ત કરતા આ પળને દેશનું ગૌરવ વધારનારું ગણાવ્યું. Вооруженных сил Кыргызской Республики на Красной площади парадный расчет 3 видов индийских вооруженных сил под командованием майора Анджума Горка из Сикского полка легкой пехоты. В 1944 году 2 военнослужащих Индии за храбрость награждены орденами Красной Звезды. На Красной площади юные музыканты московского... પરેડમાં રશિયાએ પણ પોતાની સેનાની તાકાત દેખાડી. જમીનથી લઈને આકાશ સુધી રશિયાની જીતની ગૂંજ જોવા મળી. В составе роты барабанщиков удостаивались чести открывать торжественные шествия войск, задавая темп и ритм движения парадных расчетов. Командует парадным расчетом начальник училища, заслуженный артист России, полковник Александр Герасимов. બીજા વિશ્વયુદ્ધમાં જર્મની સામે મળેલી જીતના દિવસે રશિયા દર વર્ષે વિજય દિવસ ઉજવે છે. જીતની ઉજવણીના ભાગરૂપે દર વર્ષે વિક્ટરી ડે પરેડ યોજાય છે, જેના 75 વર્ષ પૂર્ણ થયા છે. આમ તો 9 મે વિક્ટરી ડે પરેડનું આયોજન કરાયું હતું, પરંતુ કોરોનાને કારણે આ વર્ષે 1.5 મહિનો મોડું આયોજન થયું. Ура! Слава ветеранам Великой Отечественной войны! સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે બપોર બાદ અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ નોંધાયો. 10 દિવસ બાદ આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. અસહ્ય ઉકળાટ વચ્ચે બપોર બાદ ગાજવીજ સાથે મેઘરાજા મહેરબાન થયા. વસ્ત્રાપુર, રાણીપ, એસજી હાઈવે, સરખેજ, સનાથલ, ખોખરા, જીવરાજ પાર્ક, વેજલપુર, પ્રહલાદનગર, બોપલ, ઘુમા સહિત શહેરના મોટાભાગના વિસ્તારોમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો. સરેરાશ 1 ઇંચ જેટલો વરસાદ વરસતા જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. વાહનો પણ અટવાઈ જતા વાહન ચાલકો અટવાઈ જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્રની પોલ જે દર વર્ષે અમદાવાદમાં ખુલતી આવી છે તેવી રીતે જોવા પણ મળી રહી. વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા. વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 1 ઇંચ જેટલા વરસાદમાં શહેરમાં પોશ વિસ્તારમાં રસ્તા પાણીમાં ડૂબી ગયા હતા.
વરસાદને પગલે પુલ નીચે જાણે કે નદી વહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. થોડા વરસાદમાં રસ્તા બેટમાં ફેરવાઈ ગયા, વાહન ચાલકો પરેશાન થઈ ગયા, તંત્રની પોલ ખુલ્લી થઈ ગઈ હતી. વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જોવા ન મળી. તો આ તરફ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ સિવિલ હોસ્પિટલની અંદર જ પાણી ભરાઈ ગયા હતા, પરેશાન થઈ ગયા દર્દીઓના સગાવાલા. એમ્બ્યુલન્સ ગાડી જે આસપાસથી નીકળી રહી હતી તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દ્રશ્યો હવે ખમાસાના બતાવીએ. કોર્પોરેશનની કૃપાથી શહેર વચ્ચે સમુદ્ર અને નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. ફક્ત બોટ ફરતી જોવા ન મળી તે જ બાકી રહ્યું હતું, કારણ કે દ્રશ્યોમાં વાહન હજી પણ ચાલી રહ્યા હતા. હજી પણ જો એએમસી નું આવી રીતે કૃપા રહી શહેરીજનો પર, તો શહેરીજનોએ ટૂંક સમયમાં બોટ પણ વસાવી પડશે. એકસો 43મી રથયાત્રા સંપન્ન થઈ, પણ હાઈ વોલ્ટેજ ડ્રામા હજુ પણ ચાલુ છે. જગન્નાથ મંદિરના નારાજ સંત દિલીપ દાસે કહ્યું કે કેટલાક લોકો અમારી સાથે રમત રમી ગયા. हमारी साथे एक बहु मोटी गेम समझो कि जे रमत रमावी होय जे भी होय એ અમે કહી શકતા નથી. અમદાવાદમાં 143મી રથયાત્રાની પરંપરા તૂટતા જ મહંત દિલીપદાસજી મહારાજનો વિશ્વાસ પણ તૂટી ગયો. રથયાત્રા તો સંપન્ન થઈ ગઈ, પણ મહંત હજુ પણ નારાજ છે. તેઓનું કહેવું છે કે તેમને મંગળા આરતી સુધી વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે રથયાત્રા નીકળશે, પરંતુ કેટલાક લોકો તેમની સાથે રમત રમી ગયા. આખરે શહેરમાં રથયાત્રા ન નીકળી તે બદલ તેમને દુઃખ પણ વ્યક્ત કર્યું. અમારી સાથે એક બહુ મોટી જે બી સમજો એ જે બી જેને બી જે રીતે જે પ્રકારે અમારી સાથે એક બહુ મોટી ગેમ સમજો કે જે રમત રમાવી હોય જે બી હોય એ અમે કહી શકતા નથી. મેં ખોટા વ્યક્તિનો ભરોસો રાખ્યો અને એ ભરોસાના કારણે હું અમદાવાદની જનતાને, સારા દેશની હિન્દુ સનાતન ધર્મની જનતાને હું ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાની પરિક્રમા ના કરાવી શક્યો. દિલીપદાસજીએ કહ્યું હતું કે તેમને છેક સુધી અંધારામાં રાખવામાં આવ્યા અને છેલ્લી ઘડીએ તેમની સાથે ગેમ થઈ ગઈ. તો મહંતની નારાજગીની અસર સરસપુરના મંદિરમાં પડી. સરસપુરના મહંતે સરકાર સામે જ આક્રમક પ્રહારો કર્યા. રાત સુધી રાહ જોયા, રથયાત્રા ના નીકળી. લાખો લોકોની લાગણી દુભાઈ છે. આખા સરસપુર ગામ રડ્યું છે. સમગ્ર ગુજરાત અને ભારત દેશના લોકોની લાગણી દુભાઈ છે. સાધુ સંતો બધા દુઃખી છે. એટલા માટે અમારી એવી માંગણી છે કે જે સરકાર રથયાત્રા એ કરાવી શકતી નથી, અત્યારે પણ બંદોબસ્ત કરી શકતી નથી, એ નકામી સરકાર છે અને સરકારને રાજીનામું દઈ દેવું જોઈએ. તો મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ મહંતની વાતને હસીમાં ઉડાવી દીધી અને સરકાર પર ભરોસો હોવાની વાત કરી. એવું નહીં, એક વ્યક્તિ એવું કોઈ ભરોસો નહીં, એક વ્યક્તિ નહીં. ના, ભરોસો તો તૂટ્યો ને. આપણો જ ભરોસો, આપણે ભગવાન ઉપર ભરોસા રાખેલા ને કે ભગવાન આપણને કઢાવશે. મહારાજ તો કહે છે કે ભગવાન ઉપર ભરોસો હોત તો રથયાત્રા નીકળત. મનુષ્ય ઉપર આ વિશ્વાસઘાત થયો છે. હું એમાં નથી વાંધો. મહારાજ તો સંત મહાત્મા છે. સંત મહાત્મા બોલે કઈ સંત મહાત્મા ખોટું ના બોલે. ખોટ એટલે તમે સમજો કે હાઈકોર્ટે ના પાડી દીધી, પછી આગળ તો જવાય નહીં ને. અમે સરકાર ઉપર બી ભરોસો કરીએ, ભગવાન ઉપર બી ભરોસો કરીએ અને હાઈકોર્ટ કે આપણી ન્યાયપાલિકા છે એના ઉપર ભરોસો છે. રથયાત્રાને લઈને ગૂંચવણ તો છે, નહીંતર મહંતે નામ લીધા વગર રમત થઈ હોવાની વાત શા માટે કરી? જે વ્યક્તિ મીડિયા સામે ભાવુક થઈ ગયા હતા તે આજે ન્યાયપાલિકા પર વિશ્વાસની વાત કરતા જોવા મળે છે. ભલે કંઈ પણ હોય, પરંતુ મહંત નારાજ છે તે નક્કી છે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો રથયાત્રા ન નીકળવાને લઈને દુઃખી થયેલા દિલીપદાસજીના આક્ષેપ બાદ સરકારે પોતાનો જવાબ આપ્યો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે રથયાત્રાની મંજૂરી ન મળતા સીએમ સહિત બધા જ લોકો દુઃખી છે. હાઈકોર્ટે મંજૂરી ન આપી હોવાથી આપણે રથયાત્રા કાઢી શક્યા નથી. મંદિરના મહંત શ્રી પૂજ્ય દિલીપદાસજી સાથે અમારી સરકારની વાત ચાલતી હતી અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે અમે સરકાર તરીકે નામદાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને સરકારની દ્રઢ ઈચ્છા શક્તિ છે એવું અમે કહીશું અને અમે એ પ્રમાણેનું નામદાર હાઈકોર્ટને જાણ પણ કરી હતી. અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ દ્વારા નામદાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરવામાં આવી હતી
અને આ એફિડેવિટના સંદર્ભમાં લર્નેડ એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી દ્વારા 1 કલાક સુધીના આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવ્યા હતા. આપણું અમદાવાદ એને કોરોનાની દ્રષ્ટિએ અલગ રીતે જોવાના કારણે એમને પરવાનગી નહોતી આપી નામદાર હાઈકોર્ટે, અને જેના કારણે આપણે આ રથયાત્રા કાઢી શક્યા નથી. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. મહત્વની તમામ ખબરો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.